જૂનાગઢમાં વધુ એક બ્રિજ પર ખાડારાજ જોવા મળી રહ્યું છે। જૂનાગઢ જિલ્લાના આણંદપુર પાસે ઓજત નદી પર આવેલો પુલ હાલ ખૂબ જ જોખમજનક સ્થિતિમાં છે। પુલ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં પણ ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોની રાવ છે કે ઘણા સમયથી આ પુલની હાલત ખરાબ છે અને તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી નથી કરવામાં આવી। લોકોને ભય છે કે કોઈ પણ સમય મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેના કારણે તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોકો તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યા છે। લોકોએ કોન્ટ્રાક્ટર તથા તંત્ર વિરુદ્ધ ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો। આ સોમનાથથી સાસણ અને સાસણથી જુનાગઢને જોડતો આ રોડ છે। ઓજત નદીનો પુલ છે, બહુ જૂનો પુલ છે અને જર્જરિત છે। તો આમાં અત્યારે તાત્કાલિક ધોરણે સરકારે આમાં જે એન્જિનિયર કે જેને કોઈને પણ કહેવું પડતું હોય, આ જર્જરિત હાલત છે, આમાં અકસ્માત થાય એવી સંપૂર્ણ આમાં શક્યતા છે। તો હવે આ સરકારને ધ્યાને દોરવું જોઈએ કે ભાઈ આગળ આવું મોટી નદી છે અને આમાં કંઈ પણ એક્સિડન્ટ થાય પુલનું તો કોની જવાબદારી છે? તો સરકારે આમાં ધ્યાન દોરીને તાત્કાલિક આ પુલનું જે થતું હોય એ કરવા વિનંતી છે। ભાઈ સાહેબ, આ રસ્તો બહુ ખરાબ છે। આ અમે ગમે તો કદાચ રાયડું પડી થાકી જાવ, કોઈ તંત્ર કઈ સાંભળવાનું નથી, કારણ કે સાંભળાતું નહીં હોય કે રામ જાણે। પણ એકવાર તંત્ર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો એ ગમે એ હોય એ બધા ટુ વ્હીલ ઉપર બેસી અને આમાં સકરું મારે બેક, ખાલી સકરું મારવાની છે એને। હું એટલે એને અનુભવ થાય કે આ રોદા કેવા છે એ।